અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે। તેમાં કલચિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવે છે। તેમાં આખરી તકમાં કલચિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1 કરોડ ને 31 લાખ અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવે છે અત્યારે। અને જો આ દંડકીય રકમ 30 દિવસમાં ભરપાઈ ન કરે અને આમાં અપીલ કે દાખલ ન થાય તો આગળથી નિયમ અનુસાર વસૂલાતની કાર્યવાહી રેવન્યુ રાહે અથવા એફઆઈઆર કે કોર્ટ કેસ જેવી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ તંત્ર સક્રિય થયું છે, ત્યારે શહેરમાં પોલીસ કર્મચારીઓ સરખી રીતે કામ કરે છે કે કેમ તેની તપાસ કરવા ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। નાઇટ પેટ્રોલિંગમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓની તપાસ કરી હતી। રેન્જ આઈજી ગૌતમ પરમારે પોતાની ખાનગી બસમાં બેસીને નિરીક્ષણ હાથ ધર્યું હતું। જો કે નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓએ આ ખાનગી કારને રોકી હતી। એટલું જ નહીં, કાર ચાલકે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી 500 રૂપિયાનો દંડ પણ કર્યો હતો। જો કે કાર ચાલકે પોલીસ કર્મચારીને લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો। કર્મચારીઓએ કાયદેસરની કાર્યવાહીનું કહ્યું હતું, જેને લઈને આઈજી ખુશ થયા હતા અને પોલીસ કર્મચારી વનરાજસિંહ સહિત તમામને ઇનામ પણ આપ્યું। સમગ્ર ઘટના પોલીસ કર્મચારીના બોડી કેમેરામાં કેદ થઈ હતી। नहीं भाई 5 लाओ भाई, कोई वस्तु एवं नहीं करवानी थी। सीट बेल्ट तो कायदेसर 500 રૂપિયાનો દંડ જ બંધ કરવો। સાહેબ કેમેરો હું કામ ચાલુ કરો? તમે એમ કહો છો એટલે 5 ભરો આપણે સીટ બેલ્ટ નો બાંધો। ઉભા તમારે આઈજી સાહેબ ને ફોન કરું, એસપી સાહેબ ને ફોન કરું, એવું હોય તો હે કાંઈ વાંધો નહીં સાહેબ, હવે અમારે કાયદેસર નો દંડ લેવાનો થાય। એસપી સાહેબ ને ફોન કરું તમારા? પાવતી ભરતા જાઓ તમે। એસપી સાહેબ ને કહેતા હોય તો હું ફોન કરું। 500 રૂપિયાની પહોંચ ભરજો તમે સીટ બેલ્ટ। દવાખાનાની વ્યવસ્થા જો અમારે 108 વાળા આવી ગયા, તમારે એમ ચેક કરે જવાબદારી તમારી। હા મારી રહે, આ 108 વાળા જો ઉભા જ છે, ચેક કરાવી લો। આ રહ્યા હાલો બેહાડ દો એમને, લાવો એક એમને કયો ચેક કરે। તમે દવાખાને ભેગા લઈ લો ગાડી, હાલો તમે લઈ લો, આપણે સિવિલમાં ઘાયગા પહોંચી જઈએ, આને ફોકટ દઈએ। ઉભા રહ્યો તમે ઘડી, હા હા લઈ લઈ ઘડી ખાવું 2 મિનિટ લઈ લે। હા તમે 500 તો મને 5 ભાવ 2 મિનિટ ઉભા રહ્યો ને તમે ભાઈ। 108 છે એમાં લેવા જોઈએ, અમે લઈ જઈએ। તમારી સારી કામગીરી છે। હાજી આપો, બધા નામ લઈ લો, ઇનામ આપો। કેટલા લોકો છો? અમે 5-10 જણા છીએ। ચાલો, કેટલા લોકો છે બધાનું નામ આપી દો, લખી લો। શું નામ તમારું? વનરાજસિંહ સાહેબ, વનરાજસિંહ ગોરધનભાઈ પરમાર। ચલો, વનરાજસિંહને 1000 રૂપિયા ઇનામ આપો, બાકીની ટીમને બધાને 200 રૂપિયા ઇનામ આપો।